श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भो बेटा गौतमार्य जमी लो। मुनीन्द्रदेवार्चित शेखराय चन्द्रार्कवैश्वानरभूषणाय तस्मै वकाराय नमः शिवाय। यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय। तस्मै यकाराय नमः शिवाय। पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकं वाप्नोति शिवेन सह मोदते। शिवेन सह मोदते। અમે લોકો 1 કલાક સાંજે આપીએ છીએ શ્રાવણ મહિનામાં. ઓનલાઈન જ હોય છે આપણો સત્સંગ. શિવજીના સ્તોત્ર બોલીએ છીએ અને શિવમેમના સ્તોત્ર બોલીએ છીએ. કોઈને તમારામાંથી જોડાવું હોય તો 5:30 હોય છે અમારું. બીજી લિંક હોય છે પણ અમે આખો શ્રાવણ મહિનો કરીએ છીએ સ્તોત્ર પાઠ ને બધું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અચ્છા, હવે તમારે લોકોએ મને યાદ કરાવવાનું છે કે આપણે ગયા ક્લાસમાં શું ચર્ચા કરી. અત્યાર સુધીના ક્લાસમાં ઓવરઓલ 2 કે 3 ક્લાસમાં આપણે શું ડિસ્કસ કર્યું એ તમારા લોકોએ મને યાદ દેવડાવવાનું છે. પહેલી વાર આજે છે એવા કોઈ લોકો છે? હું છું પહેલી વાર. જ્યોતિબેન ભટ્ટ. મારે પહેલો દિવસ છે. હું છું. હજી કોણ કોણ છે બીજું? ચંદ્રિકાબેન, ઓકે, શુભાબેન છે. ચલો હું જ યાદ દેવડાવું. આપણે અત્યાર સુધીમાં કઈ કઈ વસ્તુની ચર્ચા કરી. એક તો મહર્ષિ આ સ્ક્રીન છે ને પાછળ એ મેં પસંદ નથી કર્યો, એની જાતે આ બધું થઈ ગયું છે અને એ સ્ક્રીન સતત ડિસ્ટર્બ કર્યા કરે છે. તને દેખાય છે વસ્તુ? હા માતાજી દેખાય છે, પણ હવે પેલું એની ડેસ્ક નું ફરી 1 સેકન્ડ કનેક્શન મોકલું છું માતાજી, કારણ કે ડિસ્કનેક્ટ થઈ ગયું. ફરી મોકલું. એ 5 મિનિટ પછી એન મેસેજ જતું રહેશે માતાજી. તો 1 સેકન્ડ ફરી થાય છે કે નથી થતું? થાય છે, રેકોર્ડિંગ તો થાય છે. ઓકે તમે પહેલા જ ચાલુ કરી. હા ચલો, તો હવે ડિસ્ટર્બ નહીં કરીએ આપણે. લેટેસ્ટથી સારું. ઓકે માતા. ના એટલે મને ચિંતા એ છે કે રેકોર્ડિંગમાં આવું બધું દેખાશે તો મજા નહીં આવે. ઓકે, તો જુઓ અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી એ ખરેખર આપણે કોઈ નવી વસ્તુ શીખતા નથી. ભલે આપણને એવું લાગે કે આપણે સત્સંગમાં કોઈ નવો એક વિષય શીખી રહ્યા છીએ જેનું નામ છે તત્વબોધ. એ તત્વબોધ એટલે જેમ તમે સ્કૂલમાં હતા અને આપણે કોઈ ટોપિક શીખતા હતા, સબ્જેક્ટ મેટર, કે ભાઈ ભૂગોળ હોય, ઇતિહાસ હોય, મેથેમેટિક્સ હોય, એવા પ્રકારનો આપણે કોઈ સબ્જેક્ટ લઈને શીખતા નથી. પહેલાં તો આ સત્સંગ કરતી વખતે આપણા મનમાં આ બધી વસ્તુઓ ક્લિયર હોવી જોઈએ
કે આપણે કોઈ નવી વસ્તુ શીખતા નથી. ભલે નામ આપ્યું તત્વબોધ, પણ ખરેખર આપણે આપણા જીવન વિશે સમજીએ છીએ, આપણા જીવનને જ આપણે સમજીએ છીએ, જીવનનું તત્વ સમજીએ છીએ. તત્વ એટલે સત્ય. તો હવે સત્ય તો કોનું સત્ય? તો ભાઈ આપણું સત્ય. આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ એ જગતનું સત્ય, જેની સાથે વ્યવહાર કરી રહ્યા છે એ વ્યક્તિઓ, જગતના વિષયો, આ બધાનું સત્ય. એટલે જાણવું જીવનમાં જરૂરી છે. આમ તો આપણા ઘરમાંથી બધા વડીલો આપણે જેટલાને જાણીએ છીએ તો એ બધાએ જાણવાનો પ્રયત્ન નથી કર્યો, તો મનુષ્ય તો જાણ્યા વગર મૃત્યુ પામે જ છે. તો આપણે શું કામ જાણવું જોઈએ? એ એક પ્રશ્ન થાય કે બધા આખી દુનિયામાં બધા કંઈ આવા તત્વને જાણવા માટે સમય નથી કાઢતા, અથવા તો એમને કોઈ એવો રસ પણ નથી. તો આપણે શું કામ સમય કાઢવો જોઈએ? આપણે શું કામ આ બધી વસ્તુઓને મહત્વ આપવું જોઈએ? આપણે શું કામ રસ લેવો જોઈએ? એવો પ્રશ્ન થાય આપણને. પણ જેમ જેમ આપણે આ બધું શીખીશું, ચર્ચા કરીશું આના વિશે, એમ આપણને સમજાશે કે ખરેખર આ જ એક વસ્તુ એવી છે કે જે જાણવા જેવી છે. લોકોને ખબર નથી એટલે બિચારા લોકો નથી સમય કાઢતા, પણ આપણા જીવનમાં કદાચ ઈશ્વર કૃપાથી આપણને આ બધી તક મળી હોય, અને ઈશ્વર કૃપા હોય તો જ તક મળે. તક મળે પણ મને રસ પડે એના માટે ઈશ્વરની ઘણી કૃપા જોઈએ. એટલે ઈશ્વરની કૃપા, પછી શાસ્ત્રની કૃપા, પછી ગુરુની કૃપા, એમ કરતાં કરતાં પછી આપણી કૃપા આપણને મળે. આત્મકૃપા જેને કહેવાય, એ આત્મકૃપા જ્યારે આપણને પ્રાપ્ત થાય આપણી પોતાની, અને આમ ચારે કૃપા ભેગી થાય ત્યારે આપણે ખરેખર જીવનને સફળ બનાવતા હોઈએ છીએ, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો અત્યાર સુધીના ક્લાસમાં આપણે આપણી જાતને કહો, આપણા વ્યક્તિત્વને કહો, આપણી બુદ્ધિને કહો, આપણે તૈયાર કરીએ છીએ સત્સંગ માટે. તત્વબોધ શીખવા માટે આપણે કેવી રીતે તૈયાર કરવું એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એટલે કેટલીક ક્લેરિટી જો આપણી પાસે હોય, કેટલાક વિચારો આપણા પોતાના હોય જીવન વિશેના, અને એ કેવા હોય કે સંસારથી આપણને ઉપર લઈ જાય, આપણું સ્તર થોડું વધારે, જીવનનું સ્તર આપણું ઊંચું આવે. એટલે આપણે એટલા ને એવા સ્થૂળ બુદ્ધિના કે સંસારી બુદ્ધિના એવા ન રહીએ. આપણે વિચાર કરતા શીખીએ, આપણા પોતાની જીવનની જવાબદારી લઈએ, આપણે આગળ વધીએ, આપણી સાથે જે લોકો જીવતા હોય એને પણ આપણે માર્ગદર્શન આપી શકીએ. ખાસ કરીને બાળકોને આપણે એ દિશામાં લઈ જઈ શકીએ. એટલા માટે આ બધી સમજ હોવી અત્યંત જરૂરી છે. એટલે આપણે કેટલા પોઈન્ટ વિશે અત્યાર સુધીમાં ચર્ચા કરી. સામાન્ય વસ્તુ છે કે ભાઈ આપણા જીવનનું પરીક્ષણ, જીવનની પરીક્ષા કરીએ. આપણે જીવનની પરીક્ષા કરતા શીખીએ. કેવી રીતે શરૂ થાય જીવનની પરીક્ષા? તો સૃષ્ટિમાં જન્મ તો થાય જ છે જીવોનો, સર્વત્ર જન્મ થાય છે અને મૃત્યુ પણ થાય છે. બધાના મૃત્યુના નિમિત્ત જુદા જુદા હોય, મૃત્યુના કારણો જુદા હોય, સમય જુદો હોય, પણ મૃત્યુને બધા વશ થાય છે, મૃત્યુનો ભોગ બને છે અને જન્મે છે. આમ જન્મ મૃત્યુ એવો આ ક્રમ છે સૃષ્ટિનો, અને આપણે એમાં આવેલા છીએ. આપણો જન્મ થયો છે, જ્યાં પહોંચ્યા છે વ્યક્તિઓ, અને પછી એક સમય આવશે કે આપણે નહીં હોઈએ, આ શરીરમાં નહીં હોઈએ, વળી પાછું બીજું શરીર લઈને આવશું આપણે. એટલે આ જીવન અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ એક જગતની વાસ્તવિકતા છે. શંકરાચાર્યજી વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં સુંદર રીતે સમજાવે છે કે જંતુ નામ નર જન્મ દુર્લભમ. જંતુ એટલે આપણે
કહીએ, જીવડાઓને જંતુ કહીએ, પણ જંતુ એટલે જેનો જન્મ થાય છે એને જંતુ કહેવાય. જંતુ જે જન્મેલા છે ને, જંતુ, જંતુ નામ. એટલા બધા જંતુઓમાં તો માણસો પણ જંતુ જ છે એમની દ્રષ્ટિએ. જેનો જન્મ થાય બધા જંતુ કહેવાય. એટલે આ જંતુડા એવું કે આપણા માટે વિદ્વાનો જંતુડા એવો શબ્દ વાપરે. કેમ તો કે આપણે જન્મ્યા છીએ, જન્મે ને મરે એ બધાને જંતુ કહેવાય. તો આવા બધા જંતુઓમાં દુર્લભ જન્મ, મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવો જન્મ એટલે મનુષ્ય જન્મ, નર જન્મ. નર એટલે મનુષ્ય. મનુષ્યનો જન્મ દુર્લભ છે. હવે આ બધું આપણે સાંભળ્યું હોય ઘણી વાર, પણ કે આપણને આપણા જન્મ માટે કે બહુ માન નથી હોતું, આપણા જીવન માટે બહુ માન નથી હોતું, મહત્વ નથી હોતું. કેમ તો કે ઠીક છે, ટેકન ફોર ગ્રાન્ટેડ, આટલા બધા મનુષ્યો છે એમાં આપણે છીએ. આપણને એ બધું ભગવાને આપ્યું છે અને મહેનત કરીએ છીએ અને શોખ આપણા પૂરા કરીએ છીએ, ઈચ્છાઓ પૂરી કરીએ છીએ અને સમય જતો જાય છે રોજ. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ. ભજ ગોવિંદમ સ્તોત્રની અંદર આપણે શીખ્યા હતા કે કેવી રીતે શંકરાચાર્યજી વર્ણન કરે છે જીવનનું. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ. એટલા ચોમાસું સુધી તો ગયું ગયા વર્ષે, પાછું ચોમાસું આવ્યું, વળી પાછું શિયાળો આવ્યો, વળી પાછો બુધવાર આવ્યો. ગયા બુધવાર આપણે મળ્યા હતા, પાછો બુધવાર આવ્યો અને ક્યાં જતો રહે છે બુધવાર ખબર નથી પડતું. એટલે વારે વારે બુધવાર આવે છે, એટલે બધો કાળક્રમ ફર્યા જ કરે છે. અને કાળ તો પોતાનું કામ કરે છે, પણ દરેક ક્ષણે કઈ ઘટના બની રહી છે તો કે આપણા આયુષ્યના કલાકો, દિવસો, એટલે કે આપણું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, રોજ રોજ ઓછું થતું રહ્યું છે. એનાથી આપણે સભાન નથી અને આપણે મસ્ત રીતે જીવીએ છીએ કે જાણે આપણને કંઈ થવાનું જ નથી. અથવા એવું કહી શકાય કે આપણને બહુ સમયની કિંમત જ નથી. સવારે ઉઠ્યા ત્યારથી દોડીએ, સાંજ સુધી દોડીએ, પછી કિલોમીટર પૂરા થઈ જાય, થાકી જાય એટલે સૂઈ જઈએ. બે હવે નહીં થાય મારાથી, બસ આટલું આપણે કરીએ છીએ. એટલે આમ જોવા જાઓ તો તમે જીવનની પરીક્ષા કરો તો ભાઈ આટલી ઉંમર થઈ, જેની જે ઉંમર હોય, આટલી ઉંમરમાં આપણે શું કમાયા, એટલે કે ખરેખર જન્મ્યા પછી આપણે એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરી કે જે આપણે આગળ લઈને જઈશું. એવી કોઈ પરીક્ષા કરે તો પછી જીવનનું મહત્વ સમજાય. એટલે સંસ્કારો જમા કરીએ છીએ આપણે, કર્મના સંસ્કાર અને કર્મફળના સંસ્કાર, આ બે જમા થયા કરે છે. આટલું જ કામ થાય છે, બાકી નવું કશું કરતા નથી. એ સંસ્કારો આપણને ફરી પાછા અહીંયા લઈ આવે છે આ સૃષ્ટિમાં, અને આપણે પાછા કર્મ કરીએ છીએ, વળી પાછા કર્મનું ફળ ભોગવીએ છીએ અને આમ જન્મ મૃત્યુને આપણે પ્રાપ્ત થયા કરીએ છીએ. આખી સૃષ્ટિમાં બધે જ આ ચાલી રહ્યું છે. એટલે આપણે સૌથી મહત્વની વસ્તુ એ ધ્યાનમાં લીધી પહેલા કે ભાઈ એમાં આપણું સ્થાન ક્યાં છે. સૃષ્ટિમાં બધા જ જન્મે છે, તો એમાં આપણું સ્થાન ક્યાં છે? આમ તો આપણું સ્થાન તો સોયની અણી કરતા સૂક્ષ્મ, એટલે કોઈ સ્થાન જ નથી જોવા જાવ તો. બુદ્ધિમાં બહુ મોટું સ્થાન છે, અહંકાર એટલો મોટો છે દરેકને માટે, પણ આખી સૃષ્ટિમાં સ્થાન જોવા જાવ તો ક્યાંય નથી આપણું. એ જુદી રીત છે વિચારવાની. પણ પશુ પક્ષીઓ, જીવજંતુઓ, આટલા બધા શરીરો છે, આટલી બધી ઉપાધિ છે, આટલા બધા જંતુઓ છે, એમાં મનુષ્ય તરીકે આપણને જે જન્મ મળ્યો છે તો
વિશેષતા છે, એ ભગવાનની ભેટ છે. અને એ વિશેષતા કયા કારણે છે એ મેં ચર્ચા કરી હતી. તમારામાંથી કોઈ વ્યક્તિ એ કહી શકશે કે આપણે કઈ રીતે પશુ પક્ષીઓથી જુદા પડીએ છીએ? શું આપણને વિશેષતા માતાજી, ભગવાને? સ્વતંત્રતા છે. આપણે જે ઈચ્છીએ કરી શકીએ છે. પશુ પક્ષીઓ જેમ બંધાયેલા નથી કે એ જ પ્રમાણે ચાલીએ. એક સ્વતંત્રતા, બે વસ્તુ સમજાવી હતી. એક તો સ્વતંત્રતા એટલે કયા ક્ષેત્રમાં સ્વતંત્રતા છે એ વિચારવાનું ખાસ. બાકી ક્યાંય સ્વતંત્ર નથી. આપણે બધી રીતે પરતંત્ર છીએ, જન્મથી જ પરતંત્ર છીએ. ક્યાં જન્મવું, કયા માતા પિતા પસંદ કરવા, કયા માતા પિતા મને મળે, કયા ભાઈ બહેન મળે, કઈ જગ્યા, કયો સમય, કયા નક્ષત્રો, કયા ગ્રહો, કોઈ સ્વતંત્રતા નથી. જન્મ્યા એટલે જન્મ્યા, આવવું પડ્યું. કેવું શરીર, સ્ત્રીનું પુરુષનું, એમાંય કોઈ સ્વતંત્રતા નથી મળી આપણને. જન્મ્યા પછી પણ કઈ સ્વતંત્રતા નથી, કે ખાસ ચાલતું નથી આપણું કે દુનિયામાં. જે આપણે ભોગવવાનું એ ભોગવવું જ પડે છે. જેની સાથે પનારો પડવાનો હોય, જ્યાં જેના લખ્યા હોય ત્યાં બધાએ સારું કે ખરાબ જે કોઈ કહો, એટલે એ રીતે જ જીવન પસાર કરવાનું થાય છે. પ્રારબ્ધ પ્રમાણે જ બધું થાય છે આમ જોવા જાવ તો. અને છતાંય આપણે એમ કહીએ છીએ કે સ્વતંત્ર છીએ, તો કયા ક્ષેત્રમાં સ્વતંત્ર છીએ એ સમજવાનું છે. તો કે મને પસંદગીની સ્વતંત્રતા છે, કે હું અમુક વસ્તુ પસંદ કરું, અમુક વસ્તુ મને પસંદ હોય, અમુક વસ્તુ મને પસંદ ના હોય. એટલે આઈ કેન ચૂઝ કે મારે આ લેવું છે, આ જોવે, આ ગમે છે, આ જોઈએ છે, અને હું એના માટે પુરુષાર્થ કરી શકું છું. પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા છે. એક વસ્તુ આ ગમે છે એટલે બધું મળી જાય એવું નથી, પણ હું મારી ઈચ્છા પૂરી કરવા પુરુષાર્થ કરી શકું, પ્રયત્ન કરી શકું છું, પુરુષાર્થ કરી શકું છું. બહુ મોટી ફ્રીડમ છે આ. બિચારા બીજા જીવજંતુઓને ભગવાન આવી કોઈ સ્વતંત્રતા નથી આપી. એમને જે ભગવાને નક્કી કર્યું એ પ્રમાણે જ એમણે ખાવું પડે. સિંહને કોઈ દિવસ એવો વિચાર ના આવે કે આ શ્રાવણ મહિનો ચાલે છે તો લાવ હું થોડાક દિવસ શાકાહારી બની જાઉં, એવો એને વિચાર ના આવે. અને ગાયને કોઈ દિવસ એવું ના થાય કે ભાઈ દુનિયા ક્યાંની ક્યાંય આગળ વધી ગઈ તો ચાલો હું પણ પેલું હોટ ડોગ ને ફલાણું ઢીકણું ને કંઈક એવો ટેસ્ટ કરી આવું, ક્યાંક એવી જગ્યાએ જવું, રેસ્ટોરન્ટની બહાર કચરો ફેંકતા હોય તો ત્યાં મને નોનવેજ મળી જાય અને મને ટેસ્ટ કરવા મળે, આવું એને પણ ના સૂઝે. એટલે એ લોકોની લાઈફ કેવી છે, એને કહેવાય પ્રોગ્રામ્ડ લાઈફ. ભગવાને એમને બાંધેલા છે, એ પ્રમાણે જ એનો વ્યવહાર કરે. સ્પીકર ક્યાં ગયો? તમારો સ્પીકર લોકો આવશે, ટેન્શન ના લો. હું આવી ગયો ને બધી જગ્યાએ અવાજ આવી જાય. આવે છે બરોબર. હવે થઈ ગઈ? નાની થઈ ગઈ? ક્વેશ્ચન માં નિધિ મ્યુટ કરી દે. કરી દીધું. અમે હટાવી દીધું વિડીયો કોલ. અચ્છા, તમે પણ હટાવી નાખ્યું છે. માહિતી ચલો આને 2 મિનિટ હટાવી દઉં, કેમ આપણું કામ ચાલે છે એટલે. રેખાબેન કોણ છે? રેખાબેન, સારું. મારું માઇક બંધ કરશો? રમાબેન નથી, રમાબેન નથી, રેખાબેન. રેખાબેન છે. નિધિ તારી જોડે કંટ્રોલ હશે. ત્યાંથી કરી દો ને નિધિબેન. મેં કર્યું છે, તેમ છતાં ફરી ઓપન થઈ જશે. એટલે બીજા જીવો પ્રોગ્રામ્ડ છે. ભગવાને પોતાના હાથમાં એમની ડોર રાખેલી છે બીજા જીવો માટે. આપણું નિયંત્રણ પણ ભગવાન કરે છે, પણ છતાંય ભગવાને આપણને સ્વતંત્રતા પણ આપેલી છે. એ
સ્વતંત્રતા એટલે શું? ખરેખર તો બુદ્ધિ. બુદ્ધિ બધા જીવજંતુઓને છે, બધા પશુ પક્ષીઓની અંદર ભગવાને બુદ્ધિ મૂકી છે, પણ આપણને બુદ્ધિની વિશેષતા છે કે આપણે વિચાર કરી શકીએ, મનન કરી શકીએ, પસંદગી કરી શકીએ, નિર્ણય લઈ શકીએ, અને મારે કરવું ન કરવું આ બધી ફ્રીડમ. એટલે સ્વતંત્રતા ખાસ સમજવાની કે ભાઈ જુઓ, સ્વતંત્રતા એટલે શું? મારે સારું કરવું હોય તો હું સારું પણ કરી શકું, અને મારે ખરાબ કરવું હોય તો ખરાબ પણ કરી શકું. એ ભગવાને બિલકુલ મારા હાથમાં મૂકેલું છે, મનુષ્યના હાથમાં મૂકેલું છે. કૂતરું છે એને કોઈ સ્વતંત્રતા નથી બિચારાને. એને ભસવું હોય તો એ ભસે, બસ એનો સ્વભાવ એટલે કે એને ભસવાનું આવડે છે એટલે ગમે તેની સામે ભસે. ગધેડું હોય તો એને લાત મારવાનું એના લક્ષણ હોય તો એ કરે કે મારે અહીંયા લાત ન મારવી જોઈએ, અમારો માલિક છે કે આ ફલાણી વ્યક્તિ છે, એવું બધું એનામાં ના આવે, એ લાત મારે. એટલે એને કોઈ સ્વતંત્રતા નથી. એ લોકો પોતાનો વ્યવહાર, પોતાની પ્રવૃત્તિઓ જે અંદર એમને સૂઝ મૂકેલી છે ભગવાને, એ પ્રમાણે જ એ લોકો એમની પ્રવૃત્તિ કરતા હોય છે. આ બધું આપણે જોઈ શકીએ છીએ સૃષ્ટિમાં. એમને કોઈ એવી ચોઈસ નથી. એટલે એવું ના કહેવાય કે સિંહે હરણને મારી નાખ્યું તો એને પાપ કર્યું, એવું ના કહેવાય. એને પાપ લાગે પણ નહીં. આપણે કોઈની હિંસા કરીએ તો એ પાપ કહેવાય, સમજ પડી? અને હિંસા કરવી કે ના કરવી, કરવી જોઈએ કે ના કરવી જોઈએ, અને કરીશ તો મને શું ફળ મળશે, અને નહીં કરું તો મને શું ફાયદો થશે, આ બધું વિચારવાની સ્વતંત્રતા ભગવાને મનુષ્યને આપેલી છે. એટલે સારું પણ છે અને ખરાબ પણ છે. સ્વતંત્રતા એટલે પછી હું કોઈને પૂછું જ નહીં. એટલે સૃષ્ટિમાં આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્યનું વર્તન શું ચાલી રહ્યું છે જગતમાં. ઓહો, આપણે તો એમ થાય કે નથી જાણતા એટલું સારું છે. મનુષ્યના કૃત્યો, સારા કર્મો જોઈ શકાય છે અને એમના પાપ કર્મો પણ જાણવા મળે છે આપણને. પણ આશ્ચર્ય થાય કે માણસો આવું કરે છે. એટલે માણસ શું નથી કરી શકતો? એ ઈચ્છે તો સારામાં સારું કર્મ પણ કરી શકે, અને એ ઈચ્છે તો હિંસા પણ કરી શકે, નુકસાન કરી શકે. હવે ભગવાને જે જગત બનાવ્યું છે, તો એ જગત બનાવવા માટે ભગવાનનું પણ કોઈ ધ્યેય હોય ને. ભગવાન પણ કંઈક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જગતનું સર્જન કરતો હોય, અને એને પ્રિય હોય પોતાનું આ કાર્ય. એણે સર્જ્યું છે તો એ ઈચ્છે કે ભાઈ મારું સર્જન ચાલુ રહે, આ જગત સલામત રહે, આ જગતમાં બધા જીવો સુખી થાય, દરેક જીવો પોતાની ઈચ્છા પૂરી કરે. અને કે જગત ચાલવું એટલે શું? આપણે ઘરે નથી ચલાવી શકતા. આપણું હાંફી જાય છે બધા લોકો એક દિવસના કામ કરીને. થોડાક વર્ષો કામ કરીને આપણે થાકી જઈએ. એક આપણું નાનકડું ઘર બનાવ્યું હોય, મકાન, એ તો 10-15 વર્ષ થયા નથી ને પોપડા ખરે ને અહીંયા ભેજ આવ્યો ને આની બારી તૂટી ગઈ ને અહીંયા ઉદય આવીને, હા કેટલું આપણને એમ થાય કે આ હમણાં તો કરાયું હતું. એટલે એ કેટલી વસ્તુ આપણે મેન્ટેન કરવી એટલે કેટલું બધું એના માટે મહેનત માગી લે છે. તો આટલું વિશાળ બ્રહ્માંડ ભગવાને જે સર્જ્યું છે એને મેન્ટેન કરવું, અને આટલા બધા જીવો, પાર વગરના જીવો છે સૃષ્ટિમાં, ગણી જ ના શકાય, અગણિત. એટલા જીવો, શિયાળાના જુદા, ઉનાળાના જુદા, ચોમાસાના જુદા,
પર્વત ઉપર રહેનારા જુદા, જંગલમાં રહેનારા જુદા, હવામાં ઉડનારા જુદા, પાણીમાં રહેનારા જુદા, ભૂચર, ખેચર, જળચર, વનચર, કેટલા બધા જંતુઓ, અને એમાં મનુષ્ય. આટલું વિશાળ જગત, અને એની વ્યવસ્થા કેવી અદ્ભુત કરી છે ભગવાને, કે ભાઈ આ માણસને, બધા જીવોને શું જોઈએ એ ધ્યાનમાં રાખીને કેટલું અદ્ભુત સર્જન છે. તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ તિસુષુ ગુણ ભિન્નાસુ તનુષુ. શિવજીનો શિવ મહિમ્નની અંદર કેટલી સુંદર એમની સ્તુતિ કરવામાં આવી. પુષ્પદંત કહે છે કે ભાઈ તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત, ભગવાન આ જગતની ઉત્પત્તિ, એની સ્થિતિ, રક્ષા કરવી અને સંહાર પણ કરવો. ગઈકાલે તો મેં જોયું તો હું તો આમ જ જોઈ રહી હતી કે ક્યાં કેટલો વરસાદ છે ને, અને જે દ્રશ્યો જોવા મળ્યા ધરાલીના, ઉત્તરકાશીના, તો એમ જ લાગે કે આ મૂવી જોઈએ છીએ કે કોઈ રિયાલિટી છે. કેટલું ભયંકર દ્રશ્ય હતું એ. હજી અત્યારે આજે મેં જોયા બીજા, આખું આખું મકાન તરી રહ્યું છે નદીના પ્રવાહમાં, અને માણસો તો બિચારા દોડી રહ્યા છે. દોડો દોડો, ભાગો ભાગો, એને કોઈ કહી રહ્યું છે કે ભાગો, અને બિચારા દોડી રહ્યા છે. પણ દોડે, હજી તો દોડે દોડે ત્યાં તો ઓહો, આખું એને જે સેલાબ ખેંચી ગયું બધા માણસોને જોતામાં. આપણે જોઈએ તો આપણને એમ થાય કે ઓહો, બસ આનું નામ જ જીવન. આવો પ્રલય, આવી તાકાત છે સૃષ્ટિની અંદર છે. હશે ભગવાનના નિયમો પ્રમાણે બધું થતું હશે, પણ એ પણ ઐશ્વર્ય છે, એ શક્તિઓ છે બધી. અને આખું જગત જે ચાલી રહ્યું છે ભગવાનની આ બધી શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ એ તો ખરી જ, પણ પૃથ્વીની ધારણ શક્તિ, અગ્નિની દહન શક્તિ, જળની તોષીણી શક્તિ, એ કેટલી બધી શક્તિઓ કામ કરી રહી છે. સૂર્ય ચંદ્ર પોતાનું કામ કરતા હોય, તારાઓ પોતાનું કામ કરતા હોય, ગેલેક્સીઝ, કેટલી બધી વસ્તુઓ છે. આપણે તો શું, આપણું હું ને મારું, આપણી દુનિયા નાનકડી હોય એટલે એમાં આખું જીવન પૂરું થઈ જાય, એટલે બીજા વિચારો આવે જ નહીં. પણ આપણે જીવીએ છીએ, ક્યારે જીવી શકીએ છીએ? તો કે આ ભગવાનનું સર્જન જ્યારે અસ્તિત્વમાં છે ત્યારે આપણું જીવન ચાલી રહ્યું છે. એટલે ખરેખર તો આપણને એક પ્લેટફોર્મ મળેલું છે, અને આપણે આપણું કામ કરી શકીએ છીએ. ભગવાને શરીર આપ્યું છે ને આપણાથી કામ થઈ રહ્યા છે. એટલે ભગવાનના સર્જન વગર, ભગવાનની યોજના વગર, ભગવાનના સહકાર વગર, ભગવાનની કૃપા વગર કોઈની ક્યારેય નાનામાં નાની પ્રવૃત્તિ પણ શક્ય નથી. બધું વિચારવું જોઈએ જીવનમાં. આપણે તો મંદિરમાં દીવો કર્યો એટલે ઓહો, મન પ્રસન્ન થઈ ગયો. અમે તો ભગવાનમાં માનીએ છીએ. એક શિવજીને લોટો ચડાવી દીધો શ્રાવણ મહિનામાં, બહુ સરસ. અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ, સારું છે. નથી કરતા એના કરતાં ઘણું સારું છે. પણ જીવનમાં આ બધું વિચારવા માટે સમય કાઢવો જોઈએ, તો ખરી ભક્તિ શરૂ થઈ કહેવાય. બાકી હું તો સાચી જ, હું ને મારું ઘર, હું ને મારું કુટુંબ, એ પહેલા, પછી સુખી થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરું ને ભગવાનને આમ કરું ને તેમ કરું ને, આવી રીતે આપણું જીવન જીવાતું હોય. પણ કેટલું બધું આપણને શીખવા મળે છે, મનુષ્યને શીખવા મળી શકે એમ છે. ભગવાને એના માટે મનુષ્યનો જન્મ આપેલો છે, મનુષ્યની ઉપાધિ એ હેતુથી આપેલી છે. એટલે મનુષ્યનું સ્થાન કેટલું ઊંચું છે. બીજું એ કે ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે, એટલે પૂરું જોખમ પણ છે
કે એ સારા કર્મો કરે અને ખરાબ કર્મો પણ કરે. તો સારા કર્મોથી તો ભગવાનને મદદ થાય. ભગવાન પણ ઈચ્છે છે કે મારું આ સર્જન ટકી રહે, અને જે ભગવાને યોજના કરી છે, ભગવાન જે રીતે જગતને ચલાવી રહ્યો છે, તો એ બધું સમજીને મનુષ્ય ભગવાનને સહાયભૂત થાય. જેમ તમારા ઘરમાં તમારું મોટું સંતાન હોય, હવે તે એક જ સંતાન હોય એટલે આ બધું દ્રષ્ટાંત બધા આપવાના નકામા થઈ જાય. પણ પહેલાના જમાનામાં મિનિમમ 3 કે 4 સંતાનો તો હતા જ. એ લોકો સમજી શકે કે ભાઈ માતા પિતાના અપેક્ષા કોની પાસેથી હોય? સૌથી વધુ મોટા સંતાન પાસે, દીકરો હોય કે દીકરી. એટલે માતા પિતા ઈચ્છે ખાસ કરીને, દીકરી હોય તો માતા ઈચ્છે કે ભાઈ મારી દીકરી મને ઘરના કામમાં મદદરૂપ થાય. પિતા હોય તો દીકરા પાસેથી અપેક્ષા રાખે કે આ મોટો દીકરો સમજદાર હોય અને એ ઘરને સારી રીતે ચલાવવામાં મદદરૂપ થાય. એવી રીતે મનુષ્ય ભગવાન માટે મોટું સંતાન છે, પરિપક્વ છે. બધા જીવોની સરખામણીમાં ભગવાન એને બહુ ઊંચું સ્થાન આપેલું છે. એટલે ભગવાનની હંમેશા ઈચ્છા હોય કે આ મનુષ્ય આ જગતને ચાલુ રાખવામાં ઉપયોગી થાય, સહકાર આપે. આવી અપેક્ષા ભગવાનને હોય. પણ સ્વતંત્રતા આપેલી છે એટલે મનુષ્ય સ્વાર્થી બનીને ખોટા કર્મો પણ કરે, અને પછી એને કારણે થાય શું? જગતમાં વિસંવાદિતા સ્થપાય. એટલે બીજા જીવોને નુકસાન પહોંચે. મનુષ્ય મનુષ્યને જ ક્યાં છોડે છે? અને માત્રા વધતી જ જાય. કળિયુગ આવે, બધાની બુદ્ધિ ખરાબ થતી જાય, સ્વાર્થ વધતો જાય, પાપ કર્મ વધતા જાય. એટલે સામાજિક સ્તરે, સમષ્ટિ સ્તરે બધાનો પ્રભાવ પડવાનો. એટલા માટે એક તો આ સ્વતંત્રતાની વાત કરી. એટલા માટે મનુષ્યને નિયંત્રણની જરૂર છે. સમજ પડે? એટલા માટે નિયંત્રણની જરૂર મનુષ્યને છે, બીજા જીવોને નથી. નિયંત્રણ કોણ કરે? કઈ રીતે કરે? એટલે શાસ્ત્રનું સર્જન છે, સૃષ્ટિની સાથે જ વેદનું સર્જન છે, જેમાં મનુષ્ય માટે એક પુરુષાર્થની આજ્ઞા છે. મનુષ્યના જીવનમાં 2 જ પુરુષાર્થ હોય, અર્થ અને કામ. કોઈ આપણને શીખવાડે કે ના શીખવાડે, આપણે કરવાના જ. એટલે માણસ સમજણો થાય, અમુક ઉંમરમાં પ્રવેશે એટલે એની આ સ્વાભાવિક ઈચ્છાઓ હોય, અને એ માટે એ કર્મ કરે. અર્થ અને કામ એને કહેવાય. અર્થ અને કામની પ્રવૃત્તિ. હવે એ પોતાની રીતે કરે, સ્વાર્થને ધ્યાનમાં રાખીને, તો એમાં એને જ નુકસાન છે. એને તો નુકસાન છે, પણ જગતને પણ નુકસાન થવાની સંભાવના છે. એટલે એના માટે નિયંત્રણ રાખવા માટે વેદમાં માર્ગદર્શન છે. અને એ પુરુષાર્થ એટલે ધર્મરૂપી પુરુષાર્થ. કે ભાઈ તમે તમારા અર્થ અને કામરૂપી પુરુષાર્થને, ધર્મને સાથે રાખીને તમે કરો. ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી તમે તમારું જીવન જીવો. એટલે આપણી સંસ્કૃતિ, તમે આ બધું જ્યારે સમજશો ને ત્યારે તમને એટલું બધું માન થશે કે આપણી સંસ્કૃતિનો પાયો કેવો છે, આપણી સંસ્કૃતિની ઊંચાઈ કેવી છે. ખાલી હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને નથી, માણસને ધ્યાનમાં રાખીને છે, મનુષ્યને ધ્યાનમાં રાખીને છે કે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય. એટલે આપણી સંસ્કૃતિમાં પહેલો આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, જ્યાં મનુષ્યને આ બધું જ્ઞાન આપવામાં આવતું હતું, શિક્ષણ. તમે આ ધર્મ વિશે જાણો. અને એ જ બ્રહ્મચર્ય આશ્રમમાં મનુષ્યના જીવનનું ધ્યેય પણ સમજાવવામાં આવતું હતું કે ધર્મ શું કામ.
ખાલી અર્થકામ માટે ધર્મ નથી, એ ધર્મ પણ છે શેના માટે એ પણ બધું સમજાવવામાં આવતું હતું. એટલે એ શિક્ષણ જ્યારે નથી રહ્યું તો હવે મનુષ્યને તો એવું જ ખબર છે કે ભાઈ તમારે જીવનમાં એક જ કામ કરવાનું છે. એજ્યુકેશન, શિક્ષણની પદ્ધતિ બદલાઈ ગઈ એટલે તમે આ જગતમાં જે શિક્ષણ મેળવવાનું એ મેળવો, પણ છેવટે શેના માટે? તો કે જોબ માટે, કેરિયર માટે, પૈસા કમાવા માટે, અર્થ માટે. અને પછી કામ પણ છે આપણો પુરુષાર્થ. એટલે અર્થ અને કામ બે પ્રવૃત્તિ માટે હવે જીવન જીવાય છે. એટલે કે શિક્ષણ પણ એને ધ્યાનમાં રાખીને અપાતું હોય છે. એટલે બિચારો માણસ આડે રસ્તે ચડી ગયો છે. એક જ ઉન્નતિ છે એવું સમજે છે કે ભૌતિક ઉન્નતિ એ એક જ આપણી જરૂરિયાત છે એવું માણસ સમજે છે. અને જેને આધ્યાત્મિક રસ્તે જવું એ જાય, અમને કંઈ એમાં રસ નથી, અમે તો આવા, અમે તો સંસારી, આવું માણસની સમજ હોય છે. એટલે આપણે એ વસ્તુ પણ ચર્ચા કરી હતી કે જુઓ, આપણે બે ઘટકના બનેલા છીએ. એક તો આપણું શરીર છે જે ભૌતિક છે, અને બીજું આપણો આત્મા છે. એટલે આત્માના સ્તરની જરૂરિયાત પણ આપણી છે અને ભૌતિક સ્તરની જરૂરિયાત પણ છે. ભૌતિક જરૂરિયાતવાળા પણ આપણે છીએ અને આધ્યાત્મિક જરૂરિયાતવાળા પણ આપણે છીએ. બંને જરૂરિયાત પૂરી કરવા માટે પહેલેથી જ જીવનમાં પુરુષાર્થ હોવો જોઈએ. આવી સમજ નથી. એટલે ભૌતિક ઉન્નતિ એક જ ધ્યેય છે એવું માનીને માણસ જીવન પૂરું કરે છે. મળતું નથી કશું વિચારવાનું, પણ સમજતો નથી. બસ સમજનો જ અભાવ છે, ચિંતનનો અભાવ છે, માર્ગદર્શનનો અભાવ છે મનુષ્યના જીવનમાં. સામાન્ય વાત છે. તો કેવી રીતે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવો? ભગવાને જે આપણને આ ભેટ આપી છે એ શક્તિ, બુદ્ધિની શક્તિ, વિચારની શક્તિ, એનો બુદ્ધિપૂર્વક કેમ ઉપયોગ કરવો? માત્ર અર્થ અને કામ માટે નહીં, ધર્મ માટે પણ કરવો. અને સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ આપણને એક વિશેષતા બીજી કઈ આપી છે ભગવાને? તો કે આપણે આત્મસભાન છીએ, સેલ્ફ કોન્શિયસ. એટલે નાનામાં નાનું બાળક તમારું હોય તો પણ એને જેમ જેમ એનો વિકાસ થતો જાય એટલે એ પણ આત્મસભાન બનતો જાય. એના પણ રાગ દ્વેષ મજબૂત બનતા જાય કે હું આ જ કપડાં પહેરીશ, આવું જ કરીશ, આ જ ખાઈશ, આ જ જોઈએ. પછી ફ્રેન્ડ સર્કલમાં જે ચાલતું હોય એ પ્રમાણે જ એને રહેવાનું. અને કેટલા સ્તરે આપણે આત્મસભાન છીએ, કેવા દેખાઈએ છીએ, જાડા છીએ, પાતળા છીએ, ઊંચા છીએ, નીચા છીએ, કાળા છીએ, રૂપાળા છીએ, આંખો કેવી છે, નાક કેવું છે, ને હાઈટ કેટલી છે, ને ઓહો પાર વગરના કોમ્પ્લેક્સ આપણી અંદર છે. પછી લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ. ગાયને ભેંસને તમને જોવા ના મળે. લોકો મજાક કરે ને કે ભાઈ ભેંસને એટલું દુઃખ થાય છે, ગાયને તમે માતા કહો તો વાંધો નથી, પણ કમસે કમ મને માસી તો કહો. હું પણ એટલું દૂધ આપું છું, પરથી વધારે પૈસા એના દૂધના હોય, વધારે દૂધ આપતી હોય, વધારે જાડું દૂધ, બધું. પણ એમ કે એને આવું થતું નથી બિચારીને. અને આપણે તો સરખે સરખા જ્યાં હોય એક ઘરમાં બે વ્યક્તિઓ, તો અંદર કેટલું બધું દુઃખ થતું હોય, ઈર્ષા થતી હોય, આને માન આપ્યું, મને ના આપ્યું, અથવા તો હું જ હોશિયાર છું, મને જ આવડે છે. માણસ આમાંથી બહાર આવતો જ નથી. અને એ જ એનું જીવન છે. અમે આવા ને અમે તેવા.
અને આખી જિંદગી માણસ બિચારો, તમે અહીંયા તો ઇન્ડિયામાં હજી થોડુંક સારું છે, ઇન્ડિયામાં તકલીફો શરૂ થઈ જ ગઈ છે, લોકો કરે છે, પણ વિદેશમાં તો પ્લાસ્ટિક સર્જરી કેટલી કરાવે. પેલો એક માણસ કોણ હતો ખબર છે, સિંગર હતો એક, માઇકલ જેક્સન. હા માઇકલ જેક્સન, કેટલી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવી, આપણને આશ્ચર્ય થાય. બસ આવું છે માણસનું જીવન, સેલ્ફ કોન્શિયસ. એટલે આખી જિંદગી ઊંચેડીના ચપ્પલ પહેરે માણસો, પછી જ્યારે ન ચલાય ત્યારે છોડે. સ્વીકારી ના શકીએ આપણે કે મને ઓછી હાઈટ આપી છે તો એમાં ખોટું શું છે, એવું ના. હું સરસ દેખાવું જોઈએ, સરસ દેખાવી જોઈએ, એટલે આપણે ઢાંકવા માટે બધું કર્યા કરીએ. સ્વામી દયાનંદજી મહારાજ તો એટલું હસાવે ને કે આ માણસોનું એમ કે એનું એટીટ્યુડ એટલે એનું વર્તન જોવા જેવું હોય છે. પહેલા શું કરે, અમુક ઉંમર થાય ને એટલે આપણા વાળ સફેદ થવા માંડે. હવે તો નાની ઉંમરમાં ઘણા લોકોના સફેદ થવા માંડતા હોય છે, પણ કોઈને ગમે નહીં સફેદ થાય એટલે શું કરીએ આપણે, મહેંદી કરીએ, પછી ડાય કરીએ, આ કરીએ તે કરીએ, એવું ચાલે. જજુમે માણસ બિચારો. પછી એક સમય એવો આવે કે હવે થાકી જાય. કેમ તો કે વાળ ઉતરવા માંડ્યા. વાળ જ ઓછા થઈ ગયા હોય ત્યાં તમે એને શું પછી ક્યાં સુધી કલર કરો. એટલે તમે ધીરે ધીરે સ્વીકાર કરતા થઈ જાઓ કે ચાલો ભાઈ જે છે તે જ છે. પછી વાળ એટલા ઉતરતા એટલા ઓછા થઈ જાય એટલે ઘણા માણસો પછી આમથી આમ કરીને વાળને પોતાનું અહીંયા માથા પર તાલ પડી ગયો ને ઢાંકવી કેમ, એટલે અહીંથી વાળ લાવી બિચારો આમ કરે. હોય 4 કે 5 જ વાળ, બિચારો શું કરે માણસ. એટલે એને જજુમવાનું જ છે છેક સુધી. આ બધું આપણે સ્વીકારી નથી શકતા. આ બધી વસ્તુઓને કહેવાય સેલ્ફ કોન્શિયસ, આત્મસભાન. આ શરીરના સ્તરે, પછી મનના સ્તરે, બુદ્ધિના સ્તરે એટલા બધા કોમ્પ્લેક્સ હોય એટલે આપણું વ્યક્તિત્વ જ જટિલ બની ગયું હોય. માણસ સૌથી વધુ જટિલ, આપણે સમજી જ ના શકીએ. બીજી વ્યક્તિને આપણે સાચા અર્થમાં સમજી જ ના શકીએ. આપણે પોતાને નથી સમજી શકતા હોતા. આવું છે, આવું કેમ છે, સારું કે ખરાબ, એની ચર્ચા પણ આપણે કરી હતી. આમ જોવા જાવ તો જરાય સારું નથી, કારણ કે આખી જિંદગી આપણી આમાં જતી રહે છે અને માણસ દુઃખી થાય છે. ભગવાન ઉપર ગુસ્સો આવે કે ભગવાન તે મને કેમ આટલી ઓછી હાઈટ આપી, કેમ મને આવો કાળો રંગ આપ્યો, થોડુંક રૂપ આપ્યું હોત તો શું જતું હતું. કેટલાય માણસો આખી જિંદગી બિચારા દુઃખી થતા હોય છે, સંઘર્ષ કરતા હોય. અને લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિમાં બિચારો માણસ ભગવાને ઘણું આપ્યું હોય તો એ આનંદ નથી લઈ શકતો. આ માણસના જીવનની સમસ્યાઓ છે. દરેક ઓળખે છે આ સમસ્યા. આપણે આ સત્સંગથી શું કરવાનું છે તો કે આ સમસ્યાને ઓળખવી એ પણ એક જ્ઞાન છે. એ કેમ સમસ્યા છે એ સમજવાનું છે. કે પશુ પક્ષીઓને આવી સમસ્યા નથી, આપણને કેમ આટલી સમસ્યા છે, આપણને કેમ આટલું ટેન્શન છે, માણસને કેમ જીવનમાં ટેન્શન છે. સવારથી દોડે બિચારો ટિફિન લઈને, વહેલી સવારે નીકળી જાય, સવારનું બનાવેલું છે બપોરે ખાય, સાંજે મોડો આવે, અને સવારે આમ ટ્રાફિક આ બાજુથી આમ દોડતો હોય, સાંજે ટ્રાફિક આમથી આમ દોડતો હોય. આપણને એમ થાય કે દુનિયામાં બધું દોડ 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 દોડ, લોકો દોડ્યા જ કરે છે. આખી જિંદગી લગભગ એમાં દોડવામાં જતી રહેતી હોય. ક્યારેક આપણને વિચાર આવે કે આ પાણીમાં, અહીંયા અમારી સાઈડ તો બધે બહુ તળાવ હોય, આ ભેંસ પાણીમાં પડેલી છે, સવારે આપણે નીકળીએ ત્યારે એ પાણીમાં બેઠેલી હોય, આપણે સાંજે પાછા આવે ત્યારે એ પાણીમાં જ બેઠેલી હોય. એટલે આપણને એમ થાય કે આપણા કરતાં એ સુખી છે, કેવી નિરાતે બેઠી છે, કોઈ ચિંતા છે ને. એટલે એ લોકો વધારે સુખી છે એવું લાગે આપણને, પશુ પક્ષીઓ. તમે વાત એવી કરો છો કે મનુષ્યનું સ્થાન ઊંચું છે, પણ એ લોકો તો વધારે સુખી છે. હોવો જોઈએ મનુષ્ય સુખી, એની બદલે સૌથી વધારે દુઃખી જો હોય સૃષ્ટિમાં તો મનુષ્ય છે. આવું કેમ છે? કારણ કે આપણે આત્મસભાન છીએ.
હવે પ્રશ્ન એ થાય કે આ સારું કે ખોટું, એ તમે જવાબ આપવાનો છે. આ વસ્તુ સારી છે કે સારી નથી, આ ભગવાન આપેલું છે અને છે, આપણે જાણીએ છીએ. તમે મને કહો કે આ વસ્તુ સારી છે કે સારી નથી. માતાજી સારી છે જો એનો સારી રીતના ઉપયોગ કરીએ. એટલે જે આપણે હમણાં જે સત્સંગમાં તમે શીખવાડ્યું કે ખાલી સંસારમાં જ જો અટકેલા રહીએ, પણ એના કરતા કંઈક એની ઉપરનું કંઈક વિચારે. જો માણસ ભગવાને જે માણસને આ વરદાન આપ્યું છે એનાથી તો એ સારી છે, પણ જો એનાથી પછી એ સંસારમાં વધારે એ થતો જાય, વધારે ખાલી ભોગમાં જ વધારે અટવાયેલો રહે, વધારે ભોગો એ કરતો જાય અને આસક્ત થતો જાય ભોગોમાં, તો પછી એ ખરાબ છે. તને શું લાગે છે મોટા ભાગના માણસોની સ્થિતિ શું છે? એ આ આત્મસભાનતા નો સદુપયોગ કરી શકે છે માણસો? સ્થિતિ શું છે જીવનમાં મનુષ્યની? નથી કરી શકતા. મનુષ્ય કઈ સમજી શકે છે? હા, કોણ બીજું કહે છે? નિધિ માતાજી. નિધિ બોલું છું. હા, શું કહે છે તું? નથી કરી શકતા માતાજી. નથી કરી શકતા, રાઈટ. બીજા કોઈને કઈ કહેવું છે? તો માતાજી શાસ્ત્રની ભાષામાં તો વિવેક બુદ્ધિ નથી રહી, એટલા માટે વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. આપણી રીતે શાસ્ત્ર જવા દો, આપણે તો અત્યારે હમણાં તો આપણે આપણી હા, ચર્ચા એ તો નથી કરતા. નથી કરતા. તો સત્સંગમાંથી આપણે શીખવાનું છે. પહેલા તો આપણે જાણતા જ નથી કે આપણી વચ્ચે અને બીજી ઉપાધિ એટલે કે બીજા જીવો, મનુષ્ય સિવાયના જીવો અને આપણી વચ્ચે ક્યાં તફાવત છે એ જ નથી જાણતા. એટલે પહેલા આપણે આ વસ્તુને શીખી રહ્યા છીએ કે આપણી અને એમની વચ્ચે શું તફાવત છે. તો કે પહેલા સ્વતંત્રતા આપણને આપી છે ભગવાને, બીજા જીવોને નથી આપી. અને બીજી વસ્તુ, આપણે આત્મસભાન છીએ. એટલે ગાયને કોઈ ઈર્ષા નથી આવતી અને ગાયને એવું નથી થતું કે મારું એક શીંગડું તૂટી ગયું છે તો હું કેવી દેખાઉં છું. એ આરામથી જ જતી હોય. એને બીજી ગાય સામે જોઈને એવું ના થાય કે પેલી ગાય મારા કરતાં સુંદર છે. જ્યારે આપણે સેન્સિટિવ છીએ, સંવેદનશીલ છીએ, તો આ સંવેદનશીલતાને કારણે આપણે દુઃખી છીએ. તો એ દ્રષ્ટિએ જોવા જાઓ તો આ સારું ના કહેવાય. ભગવાને કેમ આપણને આવા બનાવ્યા છે, આવા સંવેદનશીલ બનાવ્યા છીએ. આપણને બધું સ્પર્શે છે, એમ આપણને દુઃખ થાય કે આવા ના બનાવે તો કેવું સારું. એટલે મેં કહું ને, પેલી ભેંસને કોઈ ચિંતા નથી, એ કેવી સુખી છે. અને આપણે તો લોકો શું કહે છે ને, ફલાણા શું કહે છે ને, ઢીકણું શું કહે છે ને, મારા જીવનમાં આમ કેમ ને, મારા જીવનમાં કેમ તેમ ને, અરે હું ભણ્યો નહીં. તમને ખબર નથી કેટલા બધા લોકો પોતાની જાતને નકામા સમજે છે. કેમ? તો કે હું ભણ્યો નહીં, કે હું ભણી નહીં. કેટલા લોકો પોતાની જાતને નિષ્ફળ સમજે છે. કેમ? તો કે લગ્ન ના થયા. વિચાર કરો, લગ્ન ના થાય એટલે માણસ નકામો, નોકરી ધંધો નથી એટલે માણસ નકામો, સંતાન નથી એટલે નકામા. આવી બધી તો આપણી વ્યાખ્યાઓ છે મનુષ્યની. એટલે મનુષ્ય તરીકેની જે વિશેષતા છે અને જે મહત્વ છે એની આપણને કોઈ જ કિંમત નથી. ભલે આખી સમાજની આ વ્યવસ્થા છે અને બધાની સમજ આવી છે, પણ આધ્યાત્મિક ઉન્નતિ એટલે શું, ચિંતન એટલે શું? તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે સો વોટ, હું નથી ભણી તો એમાં શું થઈ ગયું? નથી ભણ્યા એટલે આખી જિંદગી કે માણસ દુઃખી રહે અથવા તો નકામો કહેવાય? કોઈના લગ્ન નથી થયા તો શું થયું? એને કર્યા નથી કે થયા નથી કે જે હોય તે. હવે તો બધું બદલાતું જાય છે, પણ આ તો વાત છે કે મનુષ્ય પોતાને નકામો સમજે છે. કંઈક રોગ થયો, કંઈક ખોટ કાપણ હોય એટલે જાણે આપણે આમ બિચારા નકામા, પાપી, એમ માણસ એટલો દુઃખી થતો હોય જીવનમાં. તો પશુ પક્ષીઓને આ બધું નથી, આપણને આ બધું છે. તો એ સારું કે ખરાબ? તો કામ તો જોવા દો તો ખરાબ છે ભાઈ.
દુઃખી થઈએ છીએ આપણે. પણ બીજી બાજુ જોવા જાઓ અને સત્સંગ કરીએ તો જ સમજાય કે ભગવાને આપણને આટલા સંવેદનશીલ, આટલા કોમળ કેમ બનાવ્યા છે. તો આ બધું અજ્ઞાનને કારણે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ છતાંય આ બધી સમસ્યાઓ છે આત્મસભાનતાને કારણે. તો એ સમસ્યાઓ શું સૂચવે છે? તો જેમ કે આપણને પેટમાં દુખ્યા કરતું હોય, વારે વારે માથું દુખ્યા કરતું હોય, હાથ પગ દુખતા હોય, કળતર થતું હોય, તો આપણે બેસી રહીએ? આપણે શું કરીએ? દવા લઈએ. આપણે એનો ઉકેલ લાવવા પ્રયાસ કરીએ ને કે ભાઈ આ બધું યોગ્ય નથી અને એનું કારણ શું છે. આપણને ખબર ના પડે તો બીજાને પાસે જઈએ અને એ સારું નથી તો પછી મારે એમાંથી મુક્ત થવું જોઈએ અને આપણે સ્વસ્થ બનીએ. તો આ બધી સમસ્યાઓ જે છે, જે ચર્ચા કરીએ, એ બધી આપણી આધ્યાત્મિક સમસ્યાઓ છે, મનના સ્તરની સમસ્યાઓ છે અને એને આપણે એડ્રેસ નથી કરતા. એટલે કે આ રીતે કે ભાઈ આ કેમ સમસ્યાઓ છે, એનું કારણ શું હોય અને કેમ હું સ્વસ્થ બનું, આ સંઘર્ષમાંથી મુક્ત થાવ, એવો વિચાર આપણે કરતા નથી. ભગવાને એટલા માટે સંવેદનશીલ બનાવ્યા છે કે જેથી આપણે એ દિશામાં કામ કરીએ કે કેમ છે મારા જીવનમાં આટલા બધા પ્રશ્નો, આટલું બધું દુઃખ કેમ છે, એટલી સમસ્યાઓ કેમ છે, કેમ અશાંતિ છે, કેમ સંતાપ છે, શું કારણ છે. એ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો પછી આપણને જે સ્વતંત્રતા આપેલી છે ભગવાને, વિચારવાની સ્વતંત્રતા, એનો ઉપયોગ આપણે આ ક્ષેત્રમાં કરી શકીએ કે હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી, ચિંતન કરી, માર્ગદર્શન મેળવી અને હું મારી સમસ્યાઓને દૂર કરવા માટે મારા જીવનનો ઉપયોગ કરું. આ નામ આધ્યાત્મિકતા. પૂજા પાઠ, વ્રત, તપશ્ચર્યા, ઉપાસના, આ બધી વસ્તુઓનું ક્ષેત્ર જુદું છે. આપણે એની ચર્ચા કરી હતી. એ મનુષ્યના જીવનમાં હોવું જ જોઈએ, એની શોભા છે, જીવનનો આધાર છે. અને એમાં તમે જે પણ સંપ્રદાયમાંથી આવતા હો, તમે જે દેવી દેવતાઓ માનતા હો, જે ગુરુ હોય તમારા, એ તમે સ્વતંત્ર છો. પણ આ પ્રકારનું ચિંતન કરવા માટે તમારે એ બધાથી ઉપર ઉઠવું પડે. એટલે કે એક ક્ષેત્ર જુદું છે, આ ક્ષેત્ર જુદું છે. એટલે અહીંયા તમારી પાસે કોઈ એવી અપેક્ષા નથી હોતી કે તમે ગુરુ બદલો, કે તમારો સંપ્રદાય બદલો, કે તમારા ઈષ્ટ દેવતા બદલો, કે આમ કરો કે તેમ કરો. કોઈ કરતા કોઈ પ્રકારની એવી અપેક્ષા નથી. એક જ અપેક્ષા છે, તમે તમારા જીવનને સમજો. બીજા મનુષ્યો ક્યાં સમજે છે, એ ક્યાં આવું બધું કરે છે, તો એનો અર્થ કે હજી આપણે પરિપક્વ બન્યા નથી. મને મારા જીવનમાં રસ હોવો જોઈએ. અને આપણા જીવનમાં રસ એટલે શું? એવું નહીં કે મારા જીવનમાં આવી એવી તકલીફો છે, આમ છે ને તેમ છે, મારા જીવનમાં આમ બન્યું ને તેમ બન્યું ને અમે નિષ્ફળ ગયા, સફળ ગયા, પૈસા હતા ને જતા રહ્યા, નહોતા ને આવ્યા, શૂન્યમાંથી ઊભું કર્યું, લગ્ન જીવન સફળ થયું, નિષ્ફળ થયું, ફલા, એ બધા ઉપર હવે પૂર્ણ વિરામ આવી જવું જોઈએ અમુક ઉંમર પછી. અથવા તો એક ક્ષેત્ર બીજું ક્ષેત્ર છે, એ જીવનની વ્યવસ્થા જે છે એના કારણો જુદા છે. મારે રાહ જોઈને બેસી ના રહેવાનું હોય
કે એ બધું બરાબર ગોઠવાય પછી હું આ કરું, અધ્યાત્મમાં પ્રવેશ કરું, એવું ના થવું જોઈએ. કારણ કે આ ચિંતન તો તમે જીવનની બધી પ્રવૃત્તિઓ કરતા હો, જીવન જીવતા હો ત્યારે પણ આ ચિંતન તો થઈ શકે. આ ચિંતન છે, એમાં કશું જ કરવાનું નથી. ધીરે 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 જેમ જેમ આપણી વિચારવાની દિશા બદલાશે, સાચી સમજ આવતી જશે, તેમ તેમ એ બધું એની મેળાએ આપણને એ પ્રભાવિત નહીં કરે. જીવન એની રીતે ભલે ચાલતું, આપણાથી જેટલું એમાં સમજ પડે, આપણા સંસ્કાર હોય અને આપણી ઈશ્વરમાં જે શ્રદ્ધા હોય એના આધારે આપણે આપણો વ્યવહાર કરીએ, એ આપણું જીવન છે. પણ આ ચિંતન આખી જુદી વસ્તુ છે. સત્યનું ચિંતન, તત્વનું ચિંતન એ કરતા આપણે શીખવાનું છે. તત્વબોધમાં આ બધું શીખવાડશે. એટલે કેવળ ચિંતન જ છે આમાં. હા, એમાં તમને જ્યાં મુશ્કેલી પડે ત્યાં તમે જરૂર પ્રશ્ન પૂછી શકો. પણ મનુષ્યના જીવનમાં મહત્વની વસ્તુઓ કઈ છે? તો કંઈક તો મનુષ્યના જીવનમાં ધર્મનો પુરુષાર્થ કેમ છે, એટલે એનો પાયો આપણને ખબર હોવી જોઈએ કે ધર્મ શેના માટે છે, ધર્મ પુરુષાર્થની જરૂર કેમ પડી. તો કે આપણા અર્થ અને કામ આપણે, કારણ કે આપણે સ્વતંત્ર છીએ, તો આપણે એવી રીતે પુરુષાર્થ કરીએ કે જેથી અધર્મનું આચરણ થઈ જાય અને આપણે દુઃખી થઈએ અને જગતને પણ દુઃખ પહોંચાડીએ. ભગવાનની જે વ્યવસ્થા છે એમાં ખલેલ ઉત્પન્ન કરીએ તો એનું પરિણામ આપણે જ ભોગવવાનું આવે. એટલે આપણે બુદ્ધિપૂર્વક જીવન જીવીએ, ધર્મને ધ્યાનમાં રાખીને. હવે એ ધર્મ એટલે શું, આ બધું ગીતાનો વિષય છે અને એ સમય આવે આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ, કરીશું. ધર્મ એટલે પાછો એમાં મુસ્લિમ ધર્મ ને, જૈન ધર્મ ને, ક્રિશ્ચન ધર્મ, એવા ધર્મની વાત નથી. ધર્મ એટલે પણ માનવનો ધર્મ, અને જેને આપણે યજ્ઞ કહેતા હોઈએ છીએ. એ આખું કર્મનું ક્ષેત્ર છે અને એ ધર્મની સમજ મનુષ્ય અંદર હોય અને એ પ્રકારે પોતાનું જીવન જીવે. આપણે તત્વબોધમાં પ્રવેશ કરતા પહેલા આપણી પાસે આટલી મેચ્યોરિટી કહો, પરિપક્વતા કહો, કે આપણે શું શું વિચારતા શીખવાનું છે, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જીવનમાં, અને પોતાની જ જવાબદારી લેવી કે ભાઈ તો મનુષ્યના જીવનનું ધ્યેય શું હોઈ શકે. જ્યારે બુદ્ધિ આપી છે અને આપણે આપણા પ્રશ્નોને સમજી શકીએ એમ છીએ, સમસ્યાઓને સમજી શકીએ એમ છીએ, તો બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો? તો કે આ સમસ્યાઓનું મૂળ ક્યાં રહેલું છે એ જાણવા માટે. સમસ્યાઓનું મૂળ ક્યાં રહેલું છે જાણવા માટે. સંવેદનશીલ જ્યારે છીએ તો પછી આપણે એટલા સંવેદનશીલ બનીએ કે આપણા મનમાં ખરેખર શેની પ્રાર્થના ચાલે છે, કઈ ઈચ્છા ચાલી રહી છે, એને શોધી કાઢી. શું જોઈએ છે મને? તો ગયા ક્લાસમાં આપણે ચર્ચા કરી કે કઈ ઈચ્છા લઈને આપણે જન્મ્યા છીએ, રાઈટ? આ પ્રકારની ઈચ્છા લઈને જન્મ્યા છીએ. જીવવું છે ને સુખેથી જીવવું છે. હા, જીવવું છે મારે, એ ઈચ્છા લઈ અને સુખેથી મૂળભૂત જીવવું. ઈચ્છા આપણી કઈ છે? તો કે દરેકને જીવન જીવવું છે. જીવવું જ છે. એવું નહીં કે શતમ શરદ આવે તો પછી હવે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ ચાલો ભાઈ કોઈ આશીર્વાદ આપે અથવા આપણે આશીર્વાદ આપીએ. હવે તો બહુ જોખમ છે ભાઈ. શતમ શરદ, તમે 100 વર્ષનું આયુષ્ય મળે એવા આશીર્વાદ કોઈ આપ્યા, પણ શરીરમાં ઠેકાણા ના હોય તો શું કરવાનું 100 વર્ષ જીવીને? અથવા આપણી આજુબાજુના કોઈ ના રહે ને આપણે એકલા જ
જીવતા હોઈએ તો એમાં કઈ મજા નથી. એટલે ઘણી બધી વસ્તુઓ રહેલી હોય લાંબુ જીવવામાં. સુખી જીવન જોઈએ ભાઈ. 100 વર્ષનું આયુષ્ય મળે પણ સાથે સાથે હેલ્થ જોઈએ, સગા સંબંધીઓ જોઈએ, બધી બહુ શરતો જોઈએ. કેમ તો કે મારે સુખી જીવવું, સુખેથી જીવવું છે. માંદારીને પથારીમાં સુતા સુતા જીવવાની કોઈને ના ગમે. એટલે જીવવું આ આપણી મૂળભૂત ઈચ્છા છે. જીવન દરેકને જીવન ગમે છે, જીવવાની જ ઈચ્છા હોય છે. એક ઈચ્છા આપણી આ છે. આ સંવેદનશીલ છીએ ને એટલે આપણે બધું વિચાર કરી શકીએ છીએ, પોતાની લાગણીઓને સમજી શકીએ છીએ. તો મૂળભૂત આપણી લાગણી કઈ, મૂળભૂત આપણી ઈચ્છા કઈ, બેઝિક રિક્વાયરમેન્ટ કઈ. રોટી કપડા મકાન એ શરીરના સ્તરની બેઝિક રિક્વાયરમેન્ટ છે, પણ આપણે પોતાની મૂળભૂત ઈચ્છા, મનના સ્તરની ઈચ્છા તો કે જીવવું છે, દરેકને જીવવું છે. અને બીજું શું હતું? સુખેથી જ જીવવું છે. ત્રીજી કઈ વસ્તુ હતી? પ્રેમ મળવો જોઈએ બધાને, બધું પ્રેમ પ્રેમ. હા, એ સુખ એટલે જ પ્રેમ. હજી ત્રીજી વસ્તુ છે, જીવવું જ ગમે છે, સુખેથી જ જીવવું છે. ત્રીજી કઈ વસ્તુ શીખવાડી હતી? અને બધું જાણવું છે, બસ જ્ઞાન મને મેળવવું છે. ખબર હોવી જોઈએ, મને ખબર હોવી જોઈએ એટલે કે જ્ઞાન. તો ઊંઘી જાઉં ત્યારે મને સુખ જ છે ને, પણ મને ક્યાં ખબર છે? એટલે એ કઈ આપણે ગણતરીમાં નથી લેતા. જો ચિંતન કરતા શીખવું હોય ને તો આ બધું આપણને આવડી જવું જોઈએ કે હા, મારા જીવનમાં નિર્ણયો બધા છે કે હું દુઃખી છું. મોટે ભાગે બધાની બુદ્ધિમાં પોતાના માટે આવો જ નિર્ણય હોય. એ તો પૂછીએ ને એટલે આપણને કે આનંદ આનંદ બોલે, પણ એ તો અંદર શું હોય તો એ જ જાણતો હોય. એટલે મજામાં કેમ છો? તો કે મજામાં. હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? એટલે ફાઇન એવું કહીએ, પણ ખરેખર કેમ છો? તો કે બરાબર છે, ચાલે છે, ઠીક હે, ગોઈંગ ઓન, એવું પણ કહેતા હોઈએ છે. એટલે એનો શું અર્થ? ચાલે છે એટલે શું? મારું ચાલતું નથી, જીવન ચાલે છે, ઠીક છે, એવી રીતે. એટલે માણસ અંદરથી તો બિચારો દુઃખી તો ખરો જ ને. આપણે ભલે જાહેર કરવાની જરૂર નથી, બધે જઈને કહેવાની જરૂર નથી કે હું દુઃખી છું, પણ જીવનમાં દુઃખ તો પાર વગરનું જ છે જ. પહેલા આપણે બધું દૂર કરવા ધૂમ પછાડા કર્યા, આ કર્યું તે કર્યું, અભાવ જેટલા જણાતા હતા બધા દૂર કરવા પ્રયાસ કર્યો, પણ શાંતિ તો મળતી જ નથી, સુખ તો મળતું જ નથી, અંત તો આવતો જ નથી કે ભાઈ ચલો ઠરીને ઠામ થાય. એવું તો બનતું જ નથી, કોઈના જીવનમાં નથી બનતું. આ બધું વિચારવાની જરૂર છે. મારા એકના નહીં, કોઈના જીવનમાં એવું થતું જ નથી. શાંતિ મળતી હોય, બનતું જ નથી. એટલે સૂઈ જઈએ છીએ ત્યારે તો શાંતિ હોય છે, પણ કે આપણે ગણતા નથી. અને જે આપણો નિર્ણય છે ને કે હું દુઃખી છું, એમાં આ રોજના 7-8 કલાક ઊંઘી જતા હોઈએ. કેટલાક લોકો 5 કલાક ઊંઘી જાય, 6 કલાક, તો એની ગણતરી થવી જોઈએ, પણ આપણે નથી કરતા. 5 કલાક આટલી સરસ ઘસઘસાટ ઊંઘ આવી હોય તો કેટલી શાંતિ મળી હોય, કેટલો આરામે થયો ને આનંદે થયો હોય. કોઈ દુઃખ તો નહોતું જ ને, ઉપદ્રવ તો નહોતો જ ને, પણ એને આપણે કંઈ ગણતા નથી. કેમ નથી ગણતા? કારણ કે મને એ વખતે ખબર નહોતી કે હું આનંદનો અનુભવ કરી રહી છું, કે સુખનો અનુભવ કરી રહી છું. એ સુખ કો, આનંદ કો, પ્રેમ કો, શાંતિ કો, અનંતતા કો, સ્વતંત્રતા કો, આ બધું એક જ વસ્તુ છે, એક જ અનુભૂતિનું નામ છે, એક જ અનુભવનું નામ છે, અનેક નામ છે. અને બધા અનુભવો ઊંઘમાં, સુષુપ્તિમાં આપણે કરીએ છીએ. જાગ્યા પછી આપણી ફરિયાદ હોય છે કે હું દુઃખી છું, અશાંતિ છે. એટલે ફરિયાદ કેમ છે અશાંતિ માટેની? કોઈ નહીં, શાંતિ માટે ફરિયાદ હોય કે આજ આટલી બધી શાંતિ કેમ છે, એવું થાય? આ રોજ રોજ કેમ શાંતિ છે, એવું થાય કોઈ?
કલ્પના કરજો. આજે આટલો બધો આનંદ કેમ છે? આટલા કલાક સુધી આનંદનો અનુભવ છે, એનું શું કારણ? આવો કોઈ પ્રશ્ન ના થાય. સારામાં સારી ભાવતી મીઠાઈ કોઈ તમને ખવડાવે તો કેટલી ખાઓ? 1 લાડુ, 2 લાડુ, 4 લાડુ, 5 લાડુ ડબ્બામાં ભરી રાખ્યા, ફ્રીજમાં મૂકી રાખ્યા. પછી તો એવું થાય કે ભાઈ બહુ ખાધા, હવે હમણાં લાડુ નહીં, અપકે પડી જાય. પણ કોઈ દિવસ આ શાંતિ માટે એવું નથી થતું કે બહુ બહુ શાંતિ, બહુ દિવસથી શાંતિ હતી, હવે આ શાંતિ ના, એવું કોઈને ના થાય. સુખ માટે એવું ના થાય, પ્રેમ માટે એવું ના થાય. તો તમને શું લાગે છે એની પાછળ કયું લોજિક હશે? અશાંતિ આવે એટલે એમ થાય ક્યારે જ જાય, દુઃખ આવે તો કે ક્યારે જ જાય, સંતાપ જન્મે તો કે ક્યારે જાય, ક્રોધ જન્મે તો એમ થાય કે ક્યારે જાય. એની પાછળ શું લોજિક હોય શકે? માતાજી, કારણ કે કદાચ આપણું સ્વરૂપ છે એની સાથે મેચ નથી થતી અશાંતિ, અને શાંતિ આપણું સ્વરૂપ છે એટલે વેરી એ રહે છે. વેરી ગુડ. આપણો સ્વભાવ નથી. બરફને કોઈ દિવસ એવું ના થાય કે હું ઠંડો કેમ છું, અગ્નિને એવી ફરિયાદ ના થાય કે હું ગરમ કેમ છું. કારણ કે એનો સ્વભાવ છે. દરેક વસ્તુને પાણી તમે ઉકળવા મૂકો, ગેસ ઉપર ઉકળવા મૂક્યું, પછી ગેસ બંધ થઈ ગયો તો પાણી એનો પ્રયાસ કેવો હોય? પાણીનો પ્રયાસ કેવો હોય? હવે એ ઉકળવાનું બંધ થઈ જાય. ઉકળવાનું બંધ થઈ જાય, ઉકળાટ ધીરે ધીરે છોડતું જાય, અને ક્યારે સ્થિર થાય? સાવ ઠંડુ પડે, પોતાના સ્વભાવમાં આવી જાય, એટલે કોઈ જ અંદર હલચલ ના હોય. એટલે કે એ પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરે પછી ત્યાં કોઈ ઉકળાટ ના હોય, પછી વિચારાને ઉકળાટ ના રહે. એમ આપણે જ્યારે શાંતિનો અનુભવ કરીએ ત્યારે કોઈ ફરિયાદ ના હોય, પ્રેમનો અનુભવ કરીએ ત્યારે કોઈ જ ફરિયાદ ના હોય, સ્વતંત્રતાનો અનુભવ કરીએ, મુક્તિનો અનુભવ કરીએ ત્યારે કોઈ જ ફરિયાદ ના હોય. એ શું બતાવે છે? એ આપણો સ્વભાવ જ હોવો જોઈએ. તો પછી આપણી ઈચ્છા એ શેની ઈચ્છા સાબિત થઈ? શાંતિના અનુભવની ઈચ્છા કહો, સુખના અનુભવની ઈચ્છા કહો. અને આ અનુભવની ઈચ્છા એટલે એમાં જ્ઞાન તો હોય જ. ઈચ્છા અનુભવ કહો એટલે જ્ઞાન આવી જ ગયું. જ્ઞાન વગર અનુભવ શક્ય જ નથી. એટલે અનુભવ એનું નામ જ જ્ઞાન, અનુભૂતિ એને પછી કહીએ. પણ આવો બધો અનુભવ, શાંતિનો, સુખનો, પ્રેમનો, સ્વતંત્રતાનો, પૂર્ણતાનો, જે કેવું હોય તે કહો. એવી ઈચ્છા એટલે ખરેખર કોની ઈચ્છા થઈ? સ્વરૂપની ઈચ્છા. આવી ઈચ્છા થવી એ સ્વાભાવિક છે. કેમ? તો કે દરેકનું સ્વરૂપ છે. અને કોઈને મૃત્યુ ગમતું નથી, કારણ કે એનું સ્વરૂપ નથી. કોઈને અશાંતિ નથી ગમતી, કારણ કે એનું સ્વરૂપ નથી. કોઈને દુઃખ નથી ગમતું, કારણ કે એનું સ્વરૂપ નથી. છે જુદી વાત છે, અનુભવાય છે જુદી વાત છે. આપણે તો પહેલા તપાસી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છીએ કે જીવનમાં દરેકને ઈચ્છા શેની છે ખરેખર? શું ગમે આપણને? તો કે જીવવું ગમે, સુખેથી જીવવું ગમે. જીવવું ગમે એટલે મૃત્યુ ન જ ગમે. સુખ જ ગમે એટલે કે દુઃખ ન જ ગમે. સુખ દુઃખ ના ચાલે. સુખ દુઃખ વગરનું સુખ, જેને આનંદ કહેવાય, જેને શાંતિ કહેવાય, એ જ ગમે. મૃત્યુ ન જ ગમે, જીવન જ ગમે.
દુઃખ ના જ ગમે, સુખ જ ગમે, અને અજ્ઞાન પણ ન ગમે, જ્ઞાન જ ગમે. આની ઈચ્છાવાળા આપણે છીએ. અને આપણી ઝંખના કહેવાય, આપણા હૃદયની ઝંખના. આમ તો દરેક જીવનું સમજી લો, સૃષ્ટિમાં જે પણ જીવ છે, જે પણ જન્મેલા છે, નાનામાં નાનું જંતુ કીટાણુ કેમ ના હોય, એની પણ ઝંખના, એની પણ ઈચ્છા આ જ હોય, કારણ કે એનું પણ સ્વરૂપ એ જ છે. તકલીફ ક્યાં છે? એ લોકો આ સમજી શકતા નથી. એને ભગવાને આ બધી વ્યવસ્થા, એ સમજતા હોય તો બિચારો બોલી ના શકે, વ્યક્ત ના કરી શકે, એ દિશામાં કામ ના કરી શકે. એ તો આપણે સ્વીકારવું જ પડે એમના વર્તન ઉપરથી, વ્યવહાર ઉપરથી. જ્યારે આપણા વ્યવહાર, આપણા વર્તન ઉપરથી આપણે આ બધું સમજી શકીએ છીએ કે હા, દરેક મનુષ્ય આ જ ઈચ્છે. આપણી ઈચ્છાને ઓળખી એના પરથી અનુમાન કરી શકાય કે દરેક મનુષ્યને આ જ જોઈતું હોય. કોઈને મૃત્યુ ના ગમતું હોય, એનો અર્થ કે કોઈને હિંસા નથી ગમતી. એના પરથી ધર્મ નક્કી થાય કે તો પછી મારે કેવો વ્યવહાર કરવો, કેવું કર્મ કરવું, હું કેવી અપેક્ષા રાખું છું બીજા પાસેથી, કોઈ મારી ઈજા ના કરે, મને છેતરે નહીં. આમ જે મારી અપેક્ષા, જે હું અપેક્ષા રાખું છું બીજા પાસેથી, તો એ મારો ધર્મ થયો કે હું એની સાથે ના કરું. પણ એ કરે છે એનું શું? એ સ્વતંત્ર છે, એની એને ખબર હોવી જોઈએ. એટલે એના માટે ઉપદેશ છે ધર્મનો. મને ખબર છે ધર્મ એટલે શું, તો હું મારા જીવનમાં એવા કર્મ ન કરું, એવો વ્યવહાર ન કરું, અથવા હું શીખું, સાવધાન બનું. શીખવાની વસ્તુ છે, પરિપક્વ બનવાની વસ્તુ છે. એટલે જીવન શીખવા માટે છે, શીખવા માટે છે. અને આ બધાના આધારે ધર્મ નક્કી થયો છે. એવું નથી કે ભગવાને ધર્મ નક્કી કર્યો. આપણી ઈચ્છાને ધ્યાનમાં રાખીને, જીવની મૂળભૂત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધર્મની વ્યાખ્યા થતી હોય. બહુ સુંદર ખરેખર આ ઉપદેશ છે આપણા શાસ્ત્રોનો. અને બધું જ આપણે સ્વીકારી શકીએ એમ છીએ, બધું સમજી શકીએ એમ છીએ, અને આપણો વિકાસ કરી શકીએ એમ છે ધીરે ધીરે જીવનમાં. એટલે આને તત્વનું જ્ઞાન કહીએ છીએ. મૂળભૂત વસ્તુ આ એક જ છે. પછી એ બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય કે ફલાણી વ્યક્તિ ક્યાં કરે છે, અત્યારે જગતમાં કોણ પાલન કરે છે ધર્મ, જે ચાલતું હોય ભલે ચાલતું હોય, મારે શું કરવું છે નક્કી થઈ જાય. હા, પછી તમે એવું બને કે તમારી પાસેથી હવે ઘણી બધી અપેક્ષા તમારે તમારી પાસેથી જ રાખવી પડે. સહન કરવાની અપેક્ષા, જતું કરવાની કેપેસિટી, સહન કરવાની ક્ષમતા, બધી બહુ જ બધી વસ્તુઓની અપેક્ષા આપણી પાસેથી આપણે રાખવી પડે. ધીરે 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 આપણે આપણો વિકાસ કરતા જઈએ. એવું લાગે કે આપણે બહુ ગુમાવ્યું, બહુ સહન કર્યું, બહુ ભોગ આપ્યો, પણ ખરેખર તો આત્માનો ભોગ તો કોઈ આપી શકે નહીં. એટલે જે જતું કર્યું એનાથી મને ફાયદો થયો છે, સહન કર્યું એનાથી આપણને તો ફાયદો જ છે. દેખી તો નુકસાન છે, પણ લોંગ ટર્મમાં તમે જુઓ, લાંબે ગાળે તો આપણે ફાયદામાં જ છીએ. આપણે તો અત્યારે ખાલી ચિંતન કરી રહ્યા છે. કોઈ એવું નથી કહેતું કે તમે આમ જ કરો ને આમ ના કરો. આપણે ખાલી શીખી રહ્યા છીએ. પછી આપણી કેપેસિટી પ્રમાણે આપણે વ્યવહાર કરતા શીખીએ, પણ જાણવું તો જોઈએ. એટલે આપણે મૂળભૂત જે આપણું જીવનના પ્રશ્નો છે એને સમજી રહ્યા છે કે ખરેખર આપણા જીવનની આટલી મૂળભૂત ઈચ્છાઓ છે. જીવવું, સુખેથી જીવવું અને જ્ઞાનપૂર્વક જીવવું. મને એની ખબર હોય, નોલેજ હોય. એટલે આપણને પ્રાર્થના શીખવાડેલી છે નાનપણમાં, સ્કૂલમાં. અસતો અસત્યમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી
પરમ તેજ પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત અમૃત સ્વરૂપે નાથ તું નાથ લઈ જા. બહુ સુંદર પ્રાર્થના છે. એટલે આ પ્રાર્થનાની પૂર્તિ માટે આપણું મનુષ્યનું જીવન છે. તમે જે જન્મમાં આ ઈચ્છા, આ ઝંખનાને પૂરી કરવા માટે પ્રયાસ કરો, એ જન્મમાં મોક્ષ મળે, નહીંતર જન્મ્યા કરવું પડે. એટલે સંસ્કૃતમાં મૂળભૂત પ્રાર્થના છે, અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યુર્માં અમૃતમ ગમય. અમૃતમ ગમય. આ આપણી પ્રાર્થના છે. હવે એનો ઉત્તર શોધવા ક્યાં જવું? આ પ્રાર્થના કેમ પૂરી થાય? કોને પૂછવું? શું કરવું? તો એના માટે વેદ છે. વેદનો બીજો ભાગ, પેલું કર્મકાંડ ધર્મ એનું શિક્ષણ પહેલા ભાગમાં હતું. બીજા ભાગમાં એટલે કે ઉપનિષદમાં, વેદાંતમાં આનો ઉપદેશ છે કે ભાઈ તમારી આ ઈચ્છા કેવી રીતે પૂરી થાય. તો ઉપનિષદ કહે છે કે ભાઈ ખરેખર આ સત્યમ જ્ઞાનમ અનંતમ, સત્યની તમારી માંગણી, સત્યની પ્રાર્થના એટલે કે જીવનની પ્રાર્થના, સુખની પ્રાર્થના અને જ્ઞાનની પ્રાર્થના, આવું કોનો સ્વભાવ છે? તો કે આત્માનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે રીતે કહે તે. તમારા માટે આ શબ્દો બધા જરાક નવા હશે, નવા લોકો માટે, પણ આ સત્ય છે, તત્વ આ છે, એનો સ્વભાવ છે સત્યમ જ્ઞાનમ અનંતમ. એટલે આપણી જે ઈચ્છા છે એ સ્વભાવ, એનું નામ તત્વ, અને એ આત્માનો સ્વભાવ છે. તો એનું જ્ઞાન એટલે તત્વનું જ્ઞાન, તત્વબોધ. એટલે એ જાણવું, જાણવાથી જ આપણી આ ઈચ્છા પૂરી થાય. અને ઈચ્છા કેમ છે? જો આપણું સ્વરૂપ છે તો, કારણ કે આપણે એને જાણતા નથી. એટલે આજનું લેસન આટલું યાદ રાખવાનું, આપણું ખરું સ્વરૂપ આપણે જાણતા નથી, અને માટે ઈચ્છા છે તો ખરેખર આ જ ઈચ્છા છે, આ સ્વરૂપને પ્રાપ્ત કરવાની. તો ભગવાન કહે છે બધા જીવોને આ જ ઈચ્છા છે, પણ બીજા જીવો આ કરી શકે એમ નથી, મનુષ્ય કરી શકે એમ છે. તમે તમારા સ્વરૂપને જાણી લો અને તમારા જીવનને સફળ બનાવો. એટલે જીવનનું ધ્યેય. પછી ચારે ચાર આશ્રમ આ ધ્યેયને વરેલા છે. બ્રહ્મચર્ય આશ્રમ, એમાં આપણને આ બધું ખબર પડે, માર્ગદર્શન મળે. પછી એ ધ્યેય પૂરું કરવા માટે ગૃહસ્થ આશ્રમ આપ્યો ભગવાને, કે તમે તમારી ઈચ્છાઓ પણ પૂરી કરો, અર્થકામની પ્રવૃત્તિ કરો અને વિકાસ કરો. ગૃહસ્થ આશ્રમ એના માટે છે, પરિપક્વ બનો, એ પણ સાધન છે. પછી વાનપ્રસ્થ આશ્રમ, કે જ્યાં તમે બધું જાણીને વધુ ને વધુ ભગવાનની નજીક જાઓ, અને પછી જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરો. આખા જીવનની વ્યવસ્થા આપણી સંસ્કૃતિમાં છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. અચ્છા, તમે લોકો હવે આ કન્ટિન્યુ કરવાના હો? વોટ ઇઝ ધીસ? કેમ જતું રહ્યું? છે માતાજી, સ્ક્રીન પર જ છે. હાલે જ છે. મારા ઉપરથી જતો હતો. રેકોર્ડિંગ પૂરું થઈ ગયું? ના, ચાલુ છે. નેક્સ્ટ ટાઈમ તમે જો આવવાના હો તો, એટલે આ કન્ટિન્યુ કરવું જોઈએ. કન્ટિન્યુ કરનારા લોકોને રિક્વેસ્ટ છે, તમે તમારા પ્રશ્નો આવતી વખતે લઈ આવજો. જો આના પર વિચાર કરશો તો પ્રશ્નો જરૂર તમને જન્મશે, અને પ્રશ્નો લઈ આવજો તો પહેલાં આપણે થોડોક સમય પ્રશ્નોત્તરી માટે રાખીશું. બરાબર છે? ચાલો, બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. માતાજી જય શ્રી રામ. 2 મિનિટ. મમ્મી સત્સંગ
ઓમ માતાજી. હરિઓમ. હરિઓમ માતાજી. હરિઓમ. હરિઓમ માતાજી. હરિઓમ. હરિઓમ માતાજી. હરિઓમ. ઓમ. હરિઓમ માતાજી. તારો બંધ થયો રેકોર્ડિંગ નો?